નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ માર્કેટ અને અમારી વિશેષ રજૂઆત સાથે હું છું ચાર્મી। કહેવાય છે કે અનુભવ એક એવી મૂડી છે કે જેટલી જૂની થાય એટલી વધુ કિંમતી થાય છે અને આ વાત આપણા બ્યુરોક્રેટ્સ ખાસ કરીને આઈએએસ અધિકારીઓને ખાસ લાગુ પડે છે, કારણ કે એમનો અનુભવ માત્ર એમના ગવર્મેન્ટ સાથેના કાર્યકાળ પૂરતો જ નહીં પણ એ પછી પણ એટલો જ કિંમતી છે અને એની કિંમત હવે સમજાઈ રહી છે કોર્પોરેટ કંપનીઝને। ખાસ કરીને જે પ્રાઇવેટ ફર્મ્સ છે એ નિવૃત્ત આઈએએસ અધિકારીઓ, નિવૃત્ત બ્યુરોક્રેટ્સ છે, એમને પોતાની કંપનીમાં હાયર પોસ્ટ પર ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં લેવા માટે અત્યારે ખૂબ જ હોડ લગાવી રહી છે અને ઘણા બધા નિવૃત્ત આઈએએસ આ પ્રકારની કંપનીઓમાં જોડાય છે, જોડાતા રહ્યા છે અને જોડાઈ રહ્યા છે। તો એમનો અનુભવ કેવો હોય છે, એમનો અનુભવની શા માટે આ કંપનીઓને જરૂર પડી રહી છે, શા માટે જે બોર્ડરૂમ છે ત્યાં સુધી બ્યુરોક્રેટ્સ પહોંચી રહ્યા છે, એના પર આજે વિશેષ ચર્ચા કરવી છે અને કઈ રીતે અનુભવનો લાભ કંપનીઓ ઉઠાવી રહી છે, સાથે જ એના શું ફાયદા છે, એના શું ગેરફાયદા છે અને એક અર્થતંત્રની રીતે જોઈએ તો આપણા માટે આ કેટલું ફાયદાકારક છે, કઈ દિશામાં એ આપણને જોવા મળી રહ્યું છે, એ તમામ વિશે ચર્ચા કરીશું। આજનો શો આપણો પાવર ટુ પ્રોફિટ, એક બ્યુરોક્રેટની, એક આઈએએસની બ્યુરોક્રેટથી બોર્ડરૂમ સુધીની સફરની શરૂઆત કરીએ। ઓકે, તો ચર્ચાની શરૂઆત કરીએ, કારણ કે આપણી સાથે ઘણા બધા પેનલિસ્ટ છે આ મુદ્દે વાત કરવા માટે, તો એમની પાસેથી જ એમના અનુભવો, એમણે શું જાણ્યું છે, આપણે શું એમની પાસેથી મેળવી શકીએ એ વિશે વાત કરવાની છે। આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે પૂર્વ એસીએસ છે આપણા ગુજરાત ગવર્મેન્ટના મનોજભાઈ અગ્રવાલ, એ આપણી સાથે જોડાયા છે। સાથે જ જીતેનભાઈ ત્રિવેદી છે જે ઓડિટર છે અને સીએ છે, નયનભાઈ પરીખ છે, ઇકોનોમિસ્ટ છે અને સાથે જ અસીમભાઈ મહેતા છે, એ પણ સીએ અને ઇકોનોમી સાથે જોડાયેલા છે। સ્વાગત છે આપ તમામનું સર। ઓકે, થેન્ક યુ સો મચ। ઓકે, સૌથી પહેલો સવાલ મનોજભાઈ તમને જ, કારણ કે તમે ગુજરાત ગવર્મેન્ટ સાથે કામ કરી ચૂક્યા છો, ગવર્મેન્ટની નીતિ રીતિઓથી તમે વાકેફ છો, તો મારે સૌથી પહેલાં તમને એ જ પૂછવું છે કે શા માટે આ પ્રકારનો ટ્રેન્ડ વધી રહ્યો છે કે એક આઈએએસ અથવા તો પૂર્વ બ્યુરોક્રેટ છે એને પ્રાઇવેટ કંપનીઝ પોતાનામાં હાયર કરી રહી છે, એમની એવી કઈ વિશેષતાઓ છે કે જેની જરૂર કંપનીઓને પડી રહી છે? કારણ કે આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી એવું પણ છે કે ઘણીવાર આઈએએસના નિવૃત્ત થવાની કંપનીઓ રાહ જોઈને બેઠી હોય છે, તો આ ટ્રેન્ડ કેમ છે અને કઈ વિશેષતાઓ એવી છે જે આઈએએસની કંપનીઓને યુઝફુલ થઈ રહી છે? મનોજ સર। દરેક રાજ્યમાં આઈએએસ અધિકારીઓ ઉપલબ્ધ હોય છે અને દરેક રાજ્યમાં ઘણી બધી જુદી જુદી કંપનીઓ પણ બનતી હોય છે અને અમુક વાર ઇન્સોલ્વન્સીમાં પણ જતી હોય છે। આ પ્રશ્ન એ જે છે બહુ સરસ કર્યું છે કે શા માટે એ હવે જે પ્રાઇવેટ ક્ષેત્ર છે, નિજી ક્ષેત્ર છે, એમાં જઈને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અથવા ચેરમેન પદે અથવા અન્ય રીતે ત્યાં સેવાઓ બજાવવા જે છે જઈ રહ્યા છે। પણ આ કોઈ નવી બાબત નથી કે જે તાજેતરમાં ચાલુ થઈ હોય, એ વર્ષોથી આ ચાલી રહ્યું છે અને એમાં એક કારણ એ હોય છે, અનેક કારણ છે। એક કારણ છે કે વર્ષોથી એ લોકો સરકારમાં કામ કરે છે, એ અધિકારીઓ જ્યારે એમનો સફર, એમની કારકિર્દી ચાલુ કરે છે એટલે સૌથી જુનિયર લેવલ ઉપર જે ફિલ્ડ હોય છે, ફિલ્ડ જેને કામગીરી કહીએ છીએ, એમાં એક્ઝિક્યુટિવ પોસ્ટ ઉપર આવે છે। ત્યાંથી પછી વર્ષ કામ કર્યા પછી એ ગાંધીનગરમાં જે વિભાગો હોય છે એ વિભાગોમાં, જુદા જુદા વિભાગોમાં કમિશનર અથવા નિયામક તરીકે હોદ્દાઓ પામે છે અને એ સિવાય પણ અન્ય જે રાજ્ય સરકારના પીએસયુ હોય અથવા રાજ્ય સરકારના અન્ય હોદ્દાઓ હોય એમાં પણ કામ કરે છે। સાથોસાથ ભારત સરકારમાં ડેપ્યુટેશન ઉપર પણ અમુક અધિકારીઓ જતા હોય છે અને છેલ્લે પછી જે છે એ સચિવ પદે પણ એ લોકો કામ કરતા મળે છે। એમાં પછી પહેલા જે રાજ્ય સરકારની નીતિઓ હોય છે એનું અમલીકરણ જિલ્લા ક્ષેત્રે એ અધિકારીઓ કરે છે। પછી ગાંધીનગર આવીને રાજ્ય સરકારની નીતિઓનું જે છે એ એમને બનાવવામાં
રાજ્ય સરકારની મદદ કરે છે, રાજ્ય સરકાર શું ઈચ્છે છે એ ધ્યાનમાં રાખીને આ નીતિઓ બનાવવામાં આવે છે. અને પછી આ નીતિઓનું અમલ પણ જિલ્લાના અધિકારીઓ મારફત કરાવવામાં આવે છે. એટલે આ કારકિર્દી કુલ મળીને અગર જોઈએ તો સીધી ભરતીના આઈએએસ અધિકારીઓ હોય તો આ કારકિર્દી 35 થી 40 વર્ષ સુધીની થઈ જાય છે. આ એક લાંબો સમય હોય છે. પછી જે વાત કરી કે નિજી ક્ષેત્રમાં જઈને કામ કરે છે, તો હું એ માનું છું કે એ બે રીતે થાય છે. એક તો એ વીઆરએસ લઈ લે છે. વીઆરએસ લઈને એમાં અમુક નોકરીનો સમય એમનો જે 60 વર્ષની નિવૃત્તિ હોય એથી પહેલા નિવૃત્તિ લઈને પછી એ નિજી ક્ષેત્રની કોઈ કંપનીને જોઈન કરે છે અને એમાં પણ સરકારશ્રીની જે પરવાનગી લઈને જ આ જે છે એ કંપનીમાં જોઈન કરી શકાય છે. અથવા નિવૃત્તિ પછી જે છે એ પણ નિજી ક્ષેત્રની કંપનીઓને એમના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં અથવા ચેરમેન પદે અથવા અન્ય કોઈ પણ પદે એડવાઇઝરની રૂપે પણ જે છે એ હોદ્દા ગ્રહણ કરે છે. અને આના માટે 1 વર્ષનો કુલિંગ ઓફ પીરિયડ જે છે કેન્દ્ર સરકારની જે નીતિઓ છે એ પ્રમાણે રાખવામાં આવે છે, જેથી કોઈ પણ રીતે એનો દુરુપયોગ કોઈ અધિકારી ન કરી શકે અને સરકારના જે એમના પાસે જે સત્તા હોય છે એનો દુરુપયોગ ના કરી શકે. પણ જે એક વાત બીજી એની સાથે સંલગ્ન છે એ છે કે આજે આપણે જાણીએ છીએ કે આજથી અમુક વર્ષ પહેલા આપણું આયુષ્ય અગર જોઈએ તો એ 50 વર્ષ, પછી વધીને 60 વર્ષ, પછી વધીને 70 વર્ષ અને હવે છેલ્લે સેન્સસમાં આપણને ખ્યાલ પડશે કે આપણો લાઈફ એક્સપેક્ટન્સી કેટલું વધ્યું છે. આપણે મેડિકલ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે, એના કારણે 60 વર્ષની વયે પણ જે અધિકારી નિવૃત્ત થાય એમાં હજી હું એમ માનું છું કે એમની માનસિક શક્તિ, શારીરિક શક્તિ અગર કોઈ અન્ય રીતે એને કોઈ મુશ્કેલી ના થઈ હોય તો હજી 60 પછી પણ એનો ઉપયોગ એ કરી શકે છે અને કોઈ કારણ નથી કે આ શક્તિનો ઉપયોગ ન કરવામાં આવે અને બીજા ઉપર એ પોતાનો બોજો મૂકે. કેમ કે જ્યારે એની હજી કમાવાની શક્તિ છે, કાર્ય કરવાની શક્તિ છે, તો એ કેન્દ્ર સરકાર અને દેશના અને રાજ્યના જે જીડીપી છે એમાં એ કામ કરીને એમાં એમનો ફાળો આપે છે, યોગદાન આપે છે. તો જેથી જીડીપી જે છે એ વધે છે. આજથી અમુક વર્ષ પહેલા જ્યારે જેટલું બધું મેડિકલ વર્લ્ડ જે છે ડેવલપ ન હોતો થયો ત્યારે અમુક બીમારીઓના કારણે અવસાન પણ કદાચ એમાં આયુષ્ય પણ ઓછું હતું, જે પ્રમાણે મેં કહ્યું. હવે લાઈફ એક્સપેક્ટન્સી વધી છે અને નિવૃત્તિ 60 પછી થઈ જાય તો 20 થી 30 વર્ષનો ગાળો અગર કોઈ કામ ન કરીએ તો બીજા પર બોજા સમાન કોઈ પણ રહેશે. કામ કરવાનું મળે અને એનો અનુભવનો લાભ કંપનીને મળે. હવે કંપનીની દૃષ્ટિથી જોઈએ તો કંપનીને એક બહુ જે વર્ષોથી ફિલ્ડમાં રહ્યો છે, લોકો સાથે એમનો સાથ સહકાર રહ્યો, લોકો સાથે મેળ મિલાપ રહ્યો છે, સાથોસાથ જે પોલિટિકલ લીડર્સ પણ હોય એમની સાથે પણ એમની ચર્ચા વિચારણા અને પોલિસીનું જે પોલિસી બનાવવાનું જે કામ છે એ કરે છે. એટલે એ એમ કહીએ કે એકદમ ઊંડાણપૂર્વક જે તે અધિકારીને એ ખ્યાલ હોય છે કે કેવી રીતે પબ્લિક પોલિસી જેને કહીએ એ બનાવવામાં આવે અને એ કોઈ પણ પબ્લિક પોલિસી માં આપણે માનીએ કે એ રાજ્ય સરકારના હિતમાં હોય, કેન્દ્ર સરકારના હિતમાં હોય અને આખા દેશના હિતમાં હોય. એટલે એ જ પ્રમાણે જ્યારે પ્રાઇવેટ ક્ષેત્રની કોઈ પણ કંપની જે નિજી હિતમાં કામ કરતી દેખાય છે પણ સાથોસાથ સમાજનો હિત તો એને ધ્યાનમાં રાખવું જ પડે. એટલે એ જે અધિકારીઓ જે છે એમનું જે એક તજજ્ઞ થઈ જાય છે એ ક્ષેત્રે એમનું એમ તો આઈએએસ ને જનરલ જે છે જનરલ બ્યુરોક્રેટ કહેવામાં આવે છે, પણ સાથોસાથ એ પણ એક વાત અનુભવથી જોવા મળી છે કે ગ્રાસ્પિંગ પાવર પણ અમુક અધિકારીઓનું ખૂબ સારું હોય છે. એટલે એ લોકો ગમે ફિલ્ડમાં પછી જાય અને એકદમ ગ્રાસ્પિંગ પાવરથી એ લોકો સમજી શકે, એમને પબ્લિક પલ્સની પણ જાણકારી હોય છે. તો નિજી ક્ષેત્રની જે તે કંપનીના બોર્ડને પણ એ એમના જે સુઝાવો છે, એમનો શું સજેશન છે એ આપી શકે છે અને પછી નિજી ક્ષેત્રનો બોર્ડ એ નિર્ણય કરે કે એમાં શું કરવું છે. તો તમામ રીતે
એ જે તે અધિકારીને અને આખા દેશની જીડીપી અને એમના સમાજમાં ઉત્પાદકતા અને જે તે કંપની બધાને એ ફાયદાકારક છે. અને એમાં મોટો ફાળો જે મેડિકલ વર્લ્ડે જે પ્રગતિ કરી છે, જેના કારણે આજે 80 થી 90 ના વર્ષની આયુષ્યમાં પણ લોકો પહોંચી શકે છે, એ છે. તો હું એ માનું છું કે આટલા માટે આમાં જે જૂના સમયથી એમાં એ પ્રમાણે થતું હતું, અત્યારે કદાચ થોડું વધ્યું હશે. જે આંકડા મારી પાસે હાલમાં નથી, એટલે હું ચોક્કસ આંકડા ન કહી શકું. સાથે જ જીતેનભાઈ, તમારી પાસેથી મારે એ જાણવું છે કે તમે ઘણી બધી કંપનીઝમાં ઓડિટ માટે પણ જાઓ છો અને સાથે જ કોર્પોરેટનો ટ્રેન્ડ્સ તમને ખબર છે. તો એ જોતા આ પ્રકારની જે નિમણૂકો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, એક સીએ તરીકે, એક ઇકોનોમી સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે? સૌથી પહેલાં તો ચાર્મી મેમ, થેન્ક યુ સો મચ કે તમે મને ઇન્વાઇટ કર્યો ફોર ધીસ પેનલ ડિસ્કશન, જેમાં આટલા ડિસ્ટિંગ્વિશ લોકો હાજર છે. સો હું તમને ખાલી એટલું કહીશ ચાર્મી મેમ કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે, બિકોઝ અમે લોકો પણ ઘણી બધી લિસ્ટેડ કંપનીના ઓડિટર છીએ અને પાસ્ટમાં રહી ચૂક્યા છે, તો અમને એવું ખબર પડે કે લિસ્ટેડ કંપનીઝ પણ આ ઇકોનોમી અને એમને પણ ગવર્મેન્ટ જોડે જ કામ કરવાનું છે. સી કોઈ પણ જેમ સરે મનોજ સરે હમણાં જસ્ટ કીધું કે આ ઘણી બધી કંપનીઝ ઘણા બધા રિજનમાં કામ કરતી હોય છે, તો એ રિજનની અંદર કેવી રીતના કામ કરવું, કેવી રીતના કામ મેળવવું, કેવી રીતના આગળ વધારવું, એનું ઘણી બધી વસ્તુઓ લખેલી લોમાં હોય અને પ્રેક્ટિકાલિટીમાં ડિફરન્સ આવતો હોય, તો એ પ્રેક્ટિકાલિટીમાં એ જે ડિફરન્સ આવે છે એનો રસ્તો કેવી રીતે નીકળી શકે એના માટે એક અનુભવની જરૂર હોય. ને અનુભવ ડેફિનેટલી આવા પદાધિકારીઓ પાસે પહેલેથી હોય છે, બિકોઝ એમને એડમિનિસ્ટ્રેશનનું બહુ બહોળું અનુભવ હોય છે, બહુ એક્સપિરિયન્સ હોય છે. એપ્રોક્સિમેટલી જેમ સરે કીધું કે અરાઉન્ડ 60 એ લોકો જ્યારે રિટાયર થાય તો અરાઉન્ડ 35 યર્સનો પ્લસનો એક્સપિરિયન્સ ઘણા બધા આઈએએસ કે આઈપીએસ કે આઈએફએસ અધિકારી પાસે હોય છે. તો ડેફિનેટલી એમની પાસે એટલો અનુભવ, એટલું નોલેજ, અલગ અલગ સેક્ટર્સમાં કામ કરવા મળ્યું હોય છે, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ જોડે એમણે ડિસ્કશન્સ કરેલા હોય છે. તો એનાથી આ બધી કંપનીઝને બહુ જ ફાયદો થતો હોય છે. અને એક વસ્તુ જે આપણે કદાચ મિસ કરીએ છીએ કે આપણે એમને એક આઈએએસ અધિકારી તરીકે કે કોઈ ગવર્મેન્ટ અધિકારી તરીકે જોઈ રહ્યા છે, પણ આ બધા અધિકારીઓ પણ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ રહી ચૂક્યા હોય છે ફ્રોમ ડિફરન્ટ યુનિવર્સિટીઝ, ફ્રોમ ડિફરન્ટ એડ્યુકેશનલ બેકગ્રાઉન્ડ. સો એ લોકો પાસે પણ MBA, IIT પાસ આઉટ, હું જસ્ટ તમારું આ જ્યારે આવ્યું ત્યારે હું જ્યારે એને વેરીફાઈ કરતો હતો, તો આ બધા જ લોકો પાસે અલગ અલગ યુનિવર્સિટીની અલગ અલગ ડિગ્રીઝ, ઇમ્પોર્ટન્ટ ડિગ્રીઝ એમની પાસે રહી ચૂકી છે. સો એ લોકોએ ડિસાઇડ કર્યું ટુ હેલ્પ ઇન્ડિયન ગવર્મેન્ટ, બટ દેટ ડઝ નોટ મીન કે એ લોકો પ્રાઇવેટ સેક્ટરમાં પણ પોતાનો અનુભવ શેર ન કરી શકે. સો આઈ કમ્પ્લીટલી બિલીવ કે બધી જ ઓર્ગેનાઇઝેશન્સ જેટલી બી કંપનીઝ એમને હાયર કરે છે, એ ખાલી ને ખાલી એમની ડિગ્રીને જોઈને ધ્યાનમાં રહીને નથી કરી રહી કે એ લોકો પાસ્ટમાં શું રહી ચૂક્યા છે, પણ એ પણ જોવે છે કે એમનો અનુભવ કઈ જગ્યાએ, કયા ક્ષેત્રે કેટલો રહ્યો છે, એમનું એકેડેમિક કરિયર કેવું રહ્યું છે. અને એઝ યુ એન્ડ આઈ બોથ નો કે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સનું હોવું કેટલું જરૂરી હોય છે ફોર ઓર્ગેનાઇઝેશન ઇન વિચ પબ્લિક ફંડ્સ આર ઇન્વોલ્વ. એટલે એ બધી ઓર્ગેનાઇઝેશન્સની અંદર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બધા લોકો જો હોય તો ઓર્ગેનાઇઝેશનલ ફંડ્સ, પબ્લિક ફંડ્સ જે ઇન્વેસ્ટ થઈ રહ્યા છે કંપનીઝમાં, એ પ્રોપરલી ચેનલાઇઝ થશે. ઓકે, તો આ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું. હજુ અસીમભાઈ અને નયનભાઈનો પણ વ્યૂ આપણે લેવાનો છે અને સાથે જ મનોજભાઈ અને જીતેનભાઈ સાથે આગળની ચર્ચા પણ કરવાની છે. તો એના આગળ વધીશું, પણ એ પહેલાં રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. ન્યૂઝ કેપિટલ માર્કેટની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ પાવર ટુ પ્રોફિટ, અને આપણી સાથે કેટલાક ગેસ્ટ જોડાયેલા છે, પેનલિસ્ટ જોડાયેલા છે, અને એમની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અસીમભાઈ, બ્રેક પર જતાં પહેલાં જે રીતે જીતેનભાઈએ વાત કરી અને મનોજ સરે પણ વાત કરી, મારે તમારી પાસેથી એ જાણવું છે કે ખાસ જે આઈએએસની નિમણૂક થાય છે એ હમણાં છેલ્લા સમયમાં આપણે જોયું કે બેન્કિંગ, ઇન્ફ્રા અને ખાસ કરીને ફિનટેક જે શેર્સ કંપનીઓ છે એમાં વધારે જોવા મળી રહી છે. તો એનું શું રીઝન તમને લાગી રહ્યું છે? Question is to me? યસ યસ, અસીમભાઈ તમને. સૌપ્રથમ તો અત્યારના સમયમાં જ્યારે આપણે ભારત દેશ કેપિટલ માર્કેટના કેપિટલ ફોર્મેશન માટે એક મોટું કામ થઈ રહ્યું છે, અને આપ જાણો છો પ્રમાણે નંબર ઓફ IPOs આવે છે, કેપિટલ ક્રિએટ થઈ રહી છે.
એ સમયમાં રોકાણકારોનો જે કોન્ફિડન્સ યથાવત રહે અથવા વધારે મજબૂત થાય એના માટેના સરકારના કોન્સ્ટન્ટ પ્રયત્ન રહેલા છે. હવે આ બધાની વચ્ચે આપ જોશો કે ઘણા બધા રેગ્યુલેશનના જે નિયમ છે એ દરેક કંપનીઓએ પોતે એને રિસ્પેક્ટ કરવાનું હોય છે. જે એક પહેલી વાત એ છે કે જ્યારે આઈએએસ ઓફિસર રિટાયર્ડ થાય છે ત્યારે એમને જે એક્સપિરિયન્સ હમણાં આપણા આગળના જે આપણા પેનલિસ્ટ છે હમણાં બુટેલમાં કહ્યું અને હું જે સમજુ છું એ પ્રમાણે આઈએએસ ઓફિસર જ્યારે શરૂઆત એમની કારકિર્દી શરૂઆત થાય છે ત્યારથી એક જિલ્લા કક્ષાથી કરીને એક 35 વર્ષમાં એ ટોપ લેવલ પર પહોંચતા હોય છે. એટલે જ્યારે રિટાયરમેન્ટની એજ આવતી હોય છે ત્યારે એમની પાસે અનુભવનો બહુ મોટો એક એમની પાસે હોય છે અનુભવ કે જે સરકારની પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ખૂબ જ મદદરૂપ રહેતું હોય છે. આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એના એન્વાયરમેન્ટ ક્લિયરન્સથી માંડી ઇન્ડસ્ટ્રીયલ ક્લિયરન્સથી માંડી લેબરની છે આવા ઘણા બધા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આવતા હોય છે અને આઈએએસ ઓફિસરો કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કે એમણે આ બધા જે બ્યુરોક્રેસી છે જે રૂલ્સ છે એમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં મોટો ભાગ ભજવેલો હોય છે. હવે જ્યારે એક રિટાયરમેન્ટ એજ પછી એ બોર્ડમાં જ્યારે એન્ટ્રી લે છે તો સ્વાભાવિક રીતે એક એડવાઇઝરના રોલ તરીકે ખૂબ જ મોટું એમને કંપનીને મોટો ફાયદો થતો હોય છે. કારણ એક જ છે કે આજે કોઈ પણ પ્રોજેક્ટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવો છે તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ છે લેબર લોસનું ઇમ્પ્લિમેન્ટેશન છે અને એમાં ક્યાંય પણ વાયોલેશન ના થાય એ જોવાનું ખૂબ જ મહત્વનું રહેતું હોય છે. આ સમયે જ્યારે ટોટલ એક આખું જ્યારે બોર્ડ મળતું હોય તેમાં ફાઇનાન્શિયલ ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ આ બધાનું કોમ્બિનેશન થાય ત્યારે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ શકતા હોય છે. અને મેં મારા અનુભવમાં પણ જોયું છે કે ઘણા બધા આઈએએસ ઓફિસરો આજે મોટા ગ્રુપ સાથે જ્યારે ઇન્વોલ્વ થાય છે તો કંપની નવા પ્રોજેક્ટ આજે માસિવ આપણે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. આપણે ઇન ટર્મ્સ ઓફ જો વિચારો તો કેપિટલ મોટી ઇન્વેસ્ટ થઈ રહી છે. એ સંજોગોમાં એક રાઈટ ટાઈમે ઇમ્પ્લિમેન્ટેશન થાય રાઈટ ટાઈમે આપણે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે અને જે મેં વાત કરી એ પ્રમાણે પોલિસીને જે ગવર્મેન્ટ કારણ કે આજે તમે ડિફેન્સની વાત કરો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો જે ગવર્મેન્ટના જે પોલિસી છે એ પોલિસીને આપણે રિસ્પેક્ટ કરીને આપણે પ્રોજેક્ટ નાખવાનો હોય તો સ્વાભાવિક રીતે આ દરેક સ્કિલની જરૂરિયાત હોય છે અને મેં જોયું છે કે આઈએએસ ઓફિસર આ બાબતમાં ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કરી શકતા હોય છે. આમ તો ઘણું બધું લાંબુ લિસ્ટ છે કે ચાંદનીબેન કે કયા કયા આઈએએસ ઓફિસરોએ ઇન્ડસ્ટ્રીમાં લીડ કર્યું છે પણ અત્યારે મને એક્સટેમ્પર જે યાદ આવે છે મારુતિના જે આરસી ભાર્ગવ સાહેબ એ તમે જોશો તો રાઈટ ફ્રોમ બિગિનિંગ 25 વર્ષની એમની આઈએએસની કારકિર્દી પછી એમણે ત્યાંથી રિટાયરમેન્ટ લીધું અને મારુતિમાં લીડ કર્યું ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રહ્યા અને આપ જાણો છો પ્રમાણે પેસેન્જર વ્હીકલમાં સૌથી મોટું કામ અત્યારે આપણે જોઈએ તો માર્કેટનો જે શેર છે એ મારુતિ ધરાવે છે. તો એ સંજોગોમાં એમનું કોન્ટ્રીબ્યુશન રિમાર્કેબલ રહ્યું છે. ત્રીજી વાત એ છે કે દરેક કંપની જે લિસ્ટેડ કંપની છે ખાસ કરીને એમને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર રાખવાના હોય છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનું બે કામ છે. એક તો જ્યારે બોર્ડમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોય તો ઇન્વેસ્ટરની નજરમાં એની ક્રેડિટેબિલિટી વધારે હોય છે અને બીજું ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કંપનીમાં વોચડોગ તરીકે એટલે કાંઈ બી પોલિસી બરાબર ઇમ્પ્લિમેન્ટ થઈ અકાઉન્ટિંગ બરાબર થયું આ બધા ઉપર વોચ રાખતા હોય છે. એટલે ઓવરઓલ જે બોર્ડની સ્ટ્રેન્થ કહી શકીએ લોકોનો ટ્રસ્ટ છે એમાં એ મોટું કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. એટલે એઝ અ હોલ આપણે જો વાત કરીએ તો આઈએએસ ઓફિસરો જે એમનું કારકિર્દીમાં એમણે જે કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટમાં આપ્યું છે એ અનુભવનો નિચોડ પ્રાઇવેટ સેક્ટરમાં એક રિમાર્કેબલી આપી રહ્યા છે. અત્યારે પાસ્ટમાં આપ્યું છે અને અત્યારે પણ એ છે. એટલે એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એ બહુ જ રિમાર્કેબલ રહ્યું છે અને બહુ પોઝિટિવ રહ્યું છે. બહુ સારી વાત કરી તમે કે રિમાર્કેબલ કન્ટ્રીબ્યુશન એ લોકોનું રહેતું હોય છે. આપણી સાથે ઇકોનોમિસ્ટ નયનભાઈ પરીખ પણ જોડાયેલા છે. નયનભાઈ, તમને મારે પૂછવું છે કે પૂર્વ આઈપીએસ જ્યારે કોર્પોરેટ કંપનીમાં જોડાય છે ત્યારે શું એ કોર્પોરેટ ગવર્નન્સ સુધારી શકે છે? આપનું શું માનવું છે? મારું એમ માનવું છે કે કોર્પોરેટ ગવર્નન્સ કઈ કંપની છે અને કયા અધિકારી છે એની ઉપર વધારે આધાર રાખે છે. પણ ઓવરઓલ હું એમ માનું છું કે કોઈ પણ માણસ જેને પોતાના 30-35 વર્ષ સરકારી જુદી જુદી કંપની સેક્ટરમાં ગુજાર્યા હોય એને અને જેને સરકારનું આખું ફ્રેમવર્ક સરકારમાં શું ચાલે શું ના ચાલે એ બધો ખ્યાલ હોય એ માણસ ચોક્કસ કોમ્પિટન્ટ હોય તો કોર્પોરેટ ગવર્નન્સમાં કંપનીને મદદ કરી શકે. કંપનીને કહી શકે કે સરકારના કારણ કે ફાઇનલી કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ બોથ વોટ ઇઝ રાઇટ ફોર યુ ટુ ડુ બટ ઇઝ ઇટ રાઇટ ફોર યુ ટુ ડુ ઓર નોટ. તમારા હકો શું છે અને હક ઉપરાંત બી આ કરવા જેવું છે કે નહીં એ બંને બાબતમાં
મારા ખ્યાલથી એક રિટાયર્ડ આઈએએસ અધિકારી જેને 35 વર્ષનો સરકારની જુદી જુદા ડિપાર્ટમેન્ટ અને કંપની ચલાવવાનો બહોળો અનુભવ હોય એ ચોક્કસ એ બાબતમાં મદદ કરી શકે. ઓકે, તો નયનભાઈ તમે જે વાત કરી એ વિશે અને એનાથી આગળ વધીને ચર્ચા કરવી છે, પણ હાલ આપણે રોકાઈએ છીએ એક બ્રેક માટે. બ્રેક બાદ પણ આ ચર્ચા આપણે યથાવત રાખીશું. વેલકમ બેક. ન્યૂઝ કેપિટલ માર્કેટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે ફરીથી. અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ પાવર ટુ પ્રોફિટની. આપણી સાથે ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ જોડાયેલા છે. ખાસ કરીને મનોજભાઈ, તમારી પાસેથી આગળ મારે જાણવું છે કે એક આઈએએસ જ્યારે કોઈ કંપનીમાં જાય છે ત્યારે એ ટ્રાન્ઝિશન એમના માટે કેવું હોય છે? કારણ કે આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટનું વર્ક કલ્ચર હોય અને કોર્પોરેટ કંપનીનું વર્ક કલ્ચર હોય, બંનેમાં થોડો ડિફરન્સ તો હોય. અત્યાર સુધી તમે ટેબલની આ સાઈડ રહીને કામ કરતા હતા, હવે ટેબલની પેલી સાઈડ રહીને કામ કરવાનું છે. તો આ ટ્રાન્ઝિશન કેવું હોય છે એમના માટે ખાસ કરીને? આ બહુ એક અગત્યની વાત તમે કહી છે. ટ્રાન્ઝિશન જે છે એ બહુ સ્મૂથ ટ્રાન્ઝિશન હોવું જોઈએ એ આપણે કહી શકીએ. અને હું એ માનું છું કે મોટા ભાગની સંખ્યામાં આ ટ્રાન્ઝિશન ખૂબ જ સ્મૂથ હોય છે. એનું એક કારણ તો એ પણ હોય છે કે જે પ્રમાણે મારા પૂર્વના વક્તાશ્રીઓએ પણ ધ્યાન દોર્યું, એક તો અલગ અલગ બેકગ્રાઉન્ડથી અને એ લોકો ડિગ્રીઓ અને ઉચ્ચ ડિગ્રીઓ અને એમાં પણ એક કરતા વધારે ડિગ્રીઓ લઈને અમુક અધિકારીઓ આપતા હોય છે. પછી વર્ષોથી એ કામ કરે અને એમને એવું ભોળો અનુભવ થઈ જાય અને સરકાર અમુક વાર બહુ ઝડપથી બદલીઓ પણ જરૂરિયાત અનુસાર કરતી હોય છે. એટલે હવે તો એક એમ કહીએ કે કલ્ચર એક એવો છે કે તમે કોઈ પણ અગર આઈએએસ અધિકારી છે એની બદલી થઈ છે તો નવી જગ્યામાં માટે ફક્ત તમને 15 દિવસ આપવામાં આવે. હવે આજે એક અધિકારી એજ્યુકેશન વિભાગમાં કામ કરે છે, હવે ત્યાંથી એને લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં મૂકી દેવામાં આવે તો એવી એની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હોય છે કે 15 દિવસમાં તમે જે છે એ નવી જગ્યા માટે તમે ભલે 24 કલાક બેસવું પડે કે જે તમારે કરવું છે, જ્યાં જવું છે, ફિલ્ડમાં જવું છે, લોકોને મળવું છે, અધિકારીઓ પાસેથી પ્રેઝન્ટેશન કરાવવું છે, પણ તમારે 15 દિવસ કે બહુ થાય તો 3 અઠવાડિયા 4 અઠવાડિયા સુધી તમારે એની ઉપર ગ્રીપ આવી જવી જોઈએ અને એમાં તમારી એ જવાબદારી છે, તમારે ગમે એમ કરવું પડશે. તો આ જે એક ફિલ્ડમાંથી બીજા ફિલ્ડમાં જવા માટે પણ અવારનવાર એમને તકો મળતી હોય છે અને એ સમજી જાય છે કે કઈ વસ્તુને વધારે મહત્વ આપવું, કઈ વસ્તુ અથવા બાબતને થોડું ઓછું મહત્વ આપવું અને એને સમયાંતરે જે છે કાલાંતરે પછી એ બાબત ઉપર પકડ કરીશું. એટલે એમાં પછી એ એટલા માટે જ્યારે એક સરકારમાંથી એ બીજા કોઈ નિજી કંપનીમાં જાય તો તરત એ ઉપર એ ગ્રીપ કરે છે કે પહેલા હું જે કામ કરતો હતો એક પબ્લિક પોલિસી બનાવવામાં આવતી હતી, પબ્લિક પોલિસીનો અમલ કરવામાં આવતું હતું, દરેક જગ્યાએ લોકોનું ધ્યાન રાખવામાં આવતું હતું. હવે એ જ પ્રમાણે જ્યારે કોઈ પણ બોર્ડમાં જાય અથવા કોઈ પણ નિજી ક્ષેત્રની કંપનીમાં જાય તો ત્યાં જઈને પણ એને એ ખ્યાલ રાખવું હોય છે કે જે અમારા દાખલા તરીકે પબ્લિક લિસ્ટેડ કંપની હોય તો પછી અમારા જે શેર હોલ્ડરો છે, અમારા તમામ સ્ટેક હોલ્ડરો, એમના માટે મારું ફરજ શું છે અને ટૂંક સમયમાં એની પર ગ્રીપ બનાવી લેવી પડે. નહીં તો પછી જે કંપનીના બોર્ડમાં એની એક નેગેટિવ છબી પણ ઉપસ્થિત થવાની શક્યતા હોય છે. તો એટલા માટે દિવસ રાત મહેનત કરીને એને પરિણામ લાવવા પડે. એમાં બોર્ડ અગર એમને કોઈ પ્રશ્ન પૂછે તો એનું વ્યવસ્થિત જવાબ પણ આપવું પડે, સુઝાવ આપવું પડે. એથી જે ટ્રાન્ઝિશન છે હું એમ માનું છું કે એ ટ્રાન્ઝિશન જનરલી અધિકારી એક સ્મૂથ કરે છે. અમુક વાર જે કંપનીઓ પણ એટલી એલર્ટ રહે છે અને એ જાણે છે કે આ અધિકારીએ આજથી 5 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા અમુક ક્ષેત્રમાં કામ કર્યું હતું તો એ પ્રમાણે જે સરકાર પાસેથી પરવાનગી લઈને અથવા અધિકારીને કહે છે કે ભાઈ તમારા નિયમ અનુસાર સરકાર પાસેથી, કેમ કે જે પ્રમાણે મેં અગાઉ કહ્યું 1 વર્ષનું કુલિંગ પીરિયડ હોય જ છે. 1 વર્ષ સુધી તમે કોઈ પણ નિજી કંપનીમાં જોઈન ન કરી શકો. 1 વર્ષમાં અગર જોઈન કરવું હોય તો સરકારને પરવાનગી લેવી પડે, તે પછી તમે નિજી કંપનીમાં જઈ શકો. અને જે મેં કહ્યું કે એ જે તે ફિલ્ડમાં અગર એને કામ કરેલું હોય છે તો એમાં
નિજી કંપનીને પણ ભરોસો હોય છે કે એ તાત્કાલિક જે છે આ કામગીરી ઉપર ગ્રીપ લઈ લેશે અને અમને મદદરૂપ થશે અને સાથોસાથ પ્રોજેક્ટ અમલીકરણની પણ ખૂબ જે એક એની પાસે અધિકારી આઈએસ અધિકારી પાસે અનુભવ હોય છે એ પ્રોજેક્ટ બનાવે છે, પ્રોજેક્ટ ચલાવે છે અને નીતિઓનું અમલ કરવાનું પણ એને શીખવાડવામાં આવે છે. જ્યારથી એ જે ટ્રેનિંગ એકેડમી હોય છે આઈએસ અધિકારીઓની અથવા અન્ય અખિલ ભારતીય સેવાના અધિકારીઓની, જેમાં પોલીસના અધિકારીઓ પણ આવી જાય છે, વન સેવાના અધિકારીઓ આવી જાય છે, એમની તાલીમ પણ ખાસી લાંબી હોય છે, 2 વર્ષની હોય છે અને એ સમયે એમને જુદું જુદું જે છે એક જનરલ એક બાબતની ચર્ચા એમની સાથે કરવામાં આવે છે, એમના પાઠ્યક્રમમાં હોય છે કે તમે કેવી રીતે એક તમારી જે જવાબદારી છે એમાંથી બીજી જવાબદારીમાં જાઓ. આજે હું સમાજ કલ્યાણમાં છું એટલે મારી જવાબદારી છે કે જે વલ્નરેબલ ગ્રુપ છે એમની મદદ કરવી. હવે એમાંથી મને ઉપાડીને કોઈ બીજી એવી પીએસયુ, સરકારી પીએસયુ પણ ઘણી છે આપણે જાણીએ છીએ, એટલે પીએસયુ મૂકી દેવામાં આવે. ત્યાં મારું કામ હોય છે કે જે પીએસયુમાં જે જોવું પડે કે પ્રોફિટ એન્ડ લોસ શું છે, એની જે એકાઉન્ટ્સની બુક શું છે, એમાં ઓડિટિંગ વ્યવસ્થિત ચાલે છે કે કેમ, એના જે કર્મચારીઓ છે, એચઆર મેનેજમેન્ટ છે એ પણ ખૂબ મોટું વિશાળ હોય. એટલે બધી બાબતોનું ખૂબ જે છે એ બોળો અનુભવ એ લોકો જ્યાં સુધી નિવૃત્તિની આરે પહોંચે ત્યાં સુધી એમને મળી જાય છે. તેમ છતાં જે મેં કહ્યું કે એક જવાબદારીમાંથી બીજામાં જ્યારે એ ટ્રાન્ઝિટ કરે છે તો ખૂબ સોચી વિચારીને જ કરતા હોય છે. આપણે એમ ના કહી શકીએ કે એની પાસે જે કોઈ ઓફર આપતી હોય તો એ તરત સ્વીકારી લેતા હશે. ચોક્કસ એ પણ વિચારતા હશે કે હું એમાં મારી ભૂમિકા વ્યવસ્થિત ભજવી શકીશ કે નહીં અને મારે ત્યાં જઈને મારું જે એક એ છે મારું અગર કોઈ જ્ઞાન છે, તજજ્ઞતા છે, એ બધું જે છે બોર્ડની સમક્ષ રાખવું છે, જેથી બોર્ડ એનું ઉચિત ઉપયોગ કરે અને તમામ સ્ટેક હોલ્ડર્સ નું એમાં કંઈક ના કંઈક બેનિફિટ થાય, જેમાં સમાજનું બેનિફિટ પણ હોય અને સાથોસાથ સરકારનું બેનિફિટ પણ હોય. કેમ કે અલ્ટિમેટલી તો સરકારમાં એટલે કોઈ પણ દેશમાં, રાષ્ટ્રમાં, રાજ્યમાં સરકાર પણ કામ કરે છે અને સાથોસાથ નિજી ક્ષેત્ર પણ કામ કરે છે. તો જ બંનેના સમન્વયથી, સંકલનથી એ સમાજ આગળ વધી શકે. તો આટલા માટે જે છે એ આઈએસ અધિકારીઓ ઝડપથી કોઈ પણ નવા રોલમાં સેટલ થવાની શક્તિ ઘણા બધામાં હોય છે, પણ એ લોકો કેમ કે એ અનુભવ કરી ચૂક્યા હોય છે એટલે એ કરી શકે છે અને કરી રહ્યા પણ છે. મનોજભાઈ, તમે જેમ કીધું એમ કે ટ્રાન્ઝિટ ઇઝી તો હોય છે, સ્મૂથ તો હોય છે, પણ છતાં બી રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય છે, એટલે ત્યાં જઈને પણ કામ કરવું પડે છે, રિઝલ્ટ આપવું પડે છે, ત્યારે એક કંપની એમને સ્વીકારે છે. તો અસમે તમારી પાસેથી મને એ જાણવું છે કે જેમ સરે વાત કરી કે એક મોરલ પેલું બનાવવું પડે છે તમારું કે મારા શેર હોલ્ડર્સને હું શું આપીશ, કે એની સાથે સાથે બીજું એક કોન્ફ્લિક્ટિંગ વાત ઘણી વખતથી ઉઠતી આવી છે કે જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, જે પબ્લિક સેક્ટરમાં કામ કર્યા પછી, ગવર્મેન્ટમાં કામ કર્યા પછી હવે ત્યાં કંપનીમાં કામ કરવાનો, એને કઈ રીતે ટેકલ કરવો, અથવા તો એના વિશે વિવાદો પણ ઉઠ્યા છે ભૂતકાળમાં કે ભાઈ એની પોલિસી બનાવવાની પણ માંગ ઉઠી છે. ત્યારે આપણે વાત કરી કે 1 મહિનાનો, 1 વર્ષનો જે કુલિંગ પીરિયડ હોય છે, પણ એ સિવાય કઈ પ્રકારની પોલિસીઝ બનાવવી જોઈએ એવી પણ વાતો ઉઠી છે. તો ઓવરઓલ તમે આ આખી વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે ખરો? સૌપ્રથમ તો જ્યારે આપણે અત્યારે જે આખી ચર્ચા કરીને એક જો જિસ્ટ વાત કરું તો આઈએએસ ઓફિસરોના એક્સપિરિયન્સ અને એમનું જે કાર્ય કર્યું છે એનું પ્રાઇવેટ સેક્ટરમાં કોન્ટ્રીબ્યુશન આવી શકે. મેં જેમ હમણાં પહેલા વાત કરી કે ગવર્મેન્ટ એક નક્કી કરે છે કે ભાઈ આટલા કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચાવવાથી પ્રાઇવેટ સેક્ટર અથવા એના આપણા જે અનુષંગિક જે છે એ કરવાના છે. હવે સરકાર એક પોલિસી બનાવે છે, એને એ પોલિસીના ફ્રેમવર્કમાં જો કામ કરવાનું હોય તો સ્વાભાવિક રીતે એની પોલિસીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં જે ગાઈડલાઇન્સ છે ને આપણે રિસ્પેક્ટ કરવાની હોય છે. તો એ વખતે ડેફિનેટલી આઈએએસ ઓફિસર એમાં બહુ જ મદદરૂપ થતા હોય છે. અને હમણાં સાહેબે જે વાત કરી એ પ્રમાણે હું થોડું એડિશન એ પણ કરીશ કે આપણા જે લિસ્ટેડ કંપનીઓ છે અથવા જે કંપનીઓ છે એમાં ગવર્મેન્ટ કંપનીઓ છે કે જેમાં આઈએએસ ઓફિસર મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતા હોય છે. અને સાહેબે વાત પણ કરી કે એમાં પ્રોફિટ લોસ સમજવાનું હોય છે, શેર હોલ્ડરને સમજાવવાનું હોય છે. તો આ બધી જે અનુભવ છે એ ચોક્કસ આમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય છે. હવે જે આપણે વાત કરી કોન્ફ્લિક્ટની, તો કોન્ફ્લિક્ટ ક્યારે થતું હોય છે કે જે
સરકારના જે બેનિફિટ છે ઘણી વખત એ પાસ ઓન પૂરા પ્રાઇવેટ સેક્ટરમાં નથી થતા હોતા, તો જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ત્યારે એક આઈબ્રો રેઝ થતું હોય કે આને કેમ આટલો બેનિફિટ મળ્યો. પણ ઇન રિયલ સેન્સ જો જોવામાં આવે તો એવું કશું પાર્શિયાલિટી હોતી નથી. કોન્ટ્રોવર્સી એક એટલા માટે થતી હોય છે ઘણી વખત પર્ટિક્યુલર ગ્રુપને બેનિફિટ ના થયો તો એના ઉપરના જે પેલા પ્રોબ્લેમ્સ હોય એ હાઇલાઇટ કરતા હોય. પણ હું ઓવરઓલ જ્યારે આપણા આ ટોપિકની વાત કરતા હોય કે વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ આઈએએસ ઓફિસર ઇન્ટુ ધ પ્રાઇવેટ સેક્ટર, તો જે મેં હમણાં કહ્યું એ પ્રમાણે એક જોઈન્ટ સેક્ટર હોય છે, ઘણા આપણે ટોટલી ગવર્મેન્ટની કંપની હોય છે, અને ત્રીજી આપણે પ્રાઇવેટ સેક્ટર હોય છે. તો જ્યારે ટાઇટનની વાત કરીએ તો ટાઇટનમાં આપ જાણો છો પ્રમાણે ટિડકોનો 28% શેર છે. 28% શેર જે કંપની જે ટિડકો ધરાવે છે, તો એમના ચેરમેન એક બાય ડિફોલ્ટ એક ગવર્મેન્ટ આઈએએસ ઓફિસર હોય છે. ને આપણે જોઈએ છે કે ટાઇટનનો ગ્રોથ આટલા વર્ષોમાં ખૂબ સારો થયો છે. એટલે પ્રાઇવેટ અને જે ગવર્મેન્ટ ઓફિસર રિટાયર્ડ થયા છે, એ બંનેનું કોમ્બિનેશન મારી દ્રષ્ટિએ ખૂબ મોટું કોન્ટ્રીબ્યુટ એટલા માટે કરી રહ્યું છે કે એક બાજુ જે એન્ટરપ્રિન્યોરશિપ છે એ સામે છેડે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોજેક્ટ અને ગવર્મેન્ટની પોલિસીનું અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કોન્ટ્રોવર્સીના દ્રષ્ટિએ કદાચ નિયમો તમે જેમ આમાં 1 વર્ષ પછી તમે કરી શકો છો પ્રાઇવેટ સેક્ટરમાં, એવા કદાચ રૂલ્સ અલગ આવી શકે. પણ ઇન ઓવર જોઈએ તો મારો અનુભવ એવો છે કે આ બધા જે સનદી અધિકારીઓ છે એમણે ઘણું સારું પ્રાઇવેટ સેક્ટરને કોન્ટ્રીબ્યુટ કર્યું છે. એટલે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવી, પોલિસી નવી ફ્રેમ કરવી, આ બધામાં એક ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે, પણ એનાથી કોઈ એવું મને નેગેટિવ લાગતું નથી. અને આઈ સી કે એમનું કોન્ટ્રીબ્યુશન ઘણું પોઝિટિવ ટીલ ડેટ રહેલું છે. એટલે મેં જેમ દાખલા ઘણા આપ્યા, ટાઇટનનો આપ્યો, મારુતિનો આપ્યો, એવા નંબર ઓફ એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે જેમણે કંપનીઓને સારી રીતે હેન્ડલ કરેલી છે. કે તો આગળ પણ આ ચર્ચા યથાવત રાખવી છે. હજુ કેટલાક નિયમો છે અને કેટલીક માહિતી છે એ પણ તમારી પાસેથી મેળવવી છે, પણ અત્યારે રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરી રહ્યા છીએ પાવર ટુ પ્રોફિટની, અને આપણી સાથે કેટલાક ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ જોડાયેલા છે, એમની સાથે આપણે કરી રહ્યા છીએ ચર્ચા. તો નયનભાઈ આપણી સાથે જોડાયેલા છે, નયનભાઈ પરીખ. નયનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે આ પ્રકારના જે આઈએએસ અધિકારીઓની નિયુક્તિ હોય છે એ ખાસ કરીને જે નીતિગત જોખમો છે એ સમજવામાં અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો જે આપણે કન્સેપ્ટ છે એને આગળ લઈ જવામાં કેટલા મદદરૂપ થાય છે? આપણે ત્યાં એમ જુઓ ને તો સરકાર મેજર કન્ઝ્યુમર છે, મેજર સપ્લાયર છે. એક ઇકોનોમીમાં સરકારનું એક બહુ જ જોરદાર અને મોટું પ્રેઝન્સ છે. એટલે ઘણા ખરા લોકોને સરકાર જોડે નાના, જેમ એમએસએમઈ હોય, હવે એમએસએમઈ ના તો બોર્ડ હજુ ઓછા થયા છે, પણ હવે પેલા જે એસએમઈ ના આઈપીઓ થવા માંડ્યા એના કારણે એમાં પણ ઘણી કંપની પબ્લિક ગઈ છે, એ લોકોના પોતાના બોર્ડ એમને બનાવવાના હોય છે. તો એ લોકોને પણ સરકાર પાસે સબસિડી લેવાની હોય, સરકાર પાસેથી કોઈ લોન લીધી હોય એમાંથી કંઈક બીજું મેળવવાનું હોય, એટલે એ લોકોને પણ જરૂર પડે. અને મોટી કંપની જે છે એમને તો સરકારની જોડે કંઈ કામ પણ હોય, સરકારના નીતિ વિષયક નિર્ણયો અંગે એમને પરત આગોતરી જાણકારી મેળવવાની હોય, સરકાર અત્યારે શું વિચારી રહી છે. તો હવે આમના કોઈ જુનિયર હોય જેને કંઈ કામ કર્યું હોય, એના થકી એમને ઇન્ફોર્મલી ખબર પડે કે ભાઈ સરકાર શું વિચારી રહી છે. એમને સરકારમાં કંઈક કામ હોય તો પણ મારા ખ્યાલથી એ પોતે જાય અને એમના જો ડાયરેક્ટર કોઈ સરકારી ઓફિસર પાસે જાય તો એમાં પણ જે ફરક પડે મારા ખ્યાલથી એક મેજર હોય છે. આમ તો જુઓ તો મોટા લાર્જ આપણા જે ઇન્ડિયાના ટોપ 5-10 કોર્પોરેટ છે એ લોકો સારા અધિકારીઓ રિટાયર થાય એની રાહ જોતા હોય છે કે રિટાયર થાય અને કાં તો જો એમને ત્યાં ફૂલ ટાઈમ આવી જાય તો ફૂલ ટાઈમ આવે તો પણ કામ લાગી શકે. પણ અમુક વાર કારણ કે સરકારી ઓફિસર્સ એક સાઈડ ઉપર ટેબલના બેઠા હોય છે એટલે પેલી સાઈડ બેસવા માટે તૈયાર ના થાય તો એટલીસ્ટ ડે ટુ ડે કામગીરી માટે, કારણ કે એકવાર એ લોકોએ એ કંપનીઝને પોતાની પાસે ફેવર માંગવા માટે બોલાવ્યા હોય અને હવે એમને જ એમણે જો બોસ કહેવાના હોય તો એ થોડું મુશ્કેલ પડતું હોય છે. એક્સેપ્ટ કે બહુ લાર્જ કંપનીઝ હોય તો હજુ બી એ લોકો જેમ કોઈને એવિએશન હોય તો એવિએશન સેક્રેટરી જેવા રિટાયર થાય કે એવા તરત લઈ લે, પેટ્રોલિયમ સેક્રેટરી હોય તો જેવા પેટ્રોલિયમ સેક્રેટરી થાય, મારો મોટો પેટ્રોકેમિકલનો બિઝનેસ હોય તો હું માનું કે એમને કેવી રીતે હું લઈ આવું. એ જે હોય છે એ ફૂલ ટાઈમ હોય છે અને ફૂલ ટાઈમમાં ઘણીવાર એ લોકોને પણ જોડાવામાં તકલીફ હોય છે, ઈગોના પણ ઇશ્યુઝ હોય છે, સેલ્ફ રિસ્પેક્ટ, બીજું બધું. એટલે એમ્પ્લોઈઝ તરીકે એમની અંડરમાં જોડાવા કરતા એક બોર્ડમાં આવે તો
પરિસ્થિતિ થોડી અલગ થાય છે. રોજે રોજ એને કામ કરવાનું નથી અંડર, પણ છતાં પણ એમની સલાહનો, એમના અનુભવનો, એમના નેટવર્કનો ખાસ તો એ લોકો કેટલું જાણે છે એના કરતા એ લોકો કોને જાણે છે એનું જે મહત્વ છે એના કારણે મારા ખ્યાલથી એ કંપનીની મેજર અપેક્ષા હોય છે. અને એના માટે એક વિન વિન પરિસ્થિતિ સર્જાતી હોય છે, કારણ કે જે સરકારી અધિકારી છે એને પણ એકવાર રિટાયરમેન્ટ પછી ખબર છે કે મારે એક થોડું કંઈક ને કંઈક પોતાનું રેલેવન્સ જાળવવું હોય, કોઈ વાર કંઈક ટ્રાવેલ કરવા મળે, કોઈ વાર આ બધી ચીજોનો વાત કરવા મળે, તો દે વુડ હેવ ઓલ્સો સમ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. એટલે એ બંને રીતે એક આ બંનેનું વિન વિન સિચ્યુએશન થતી હોય છે. ઓકે, તો જીતેન સર, એમણે જેમ કહ્યું નયનભાઈએ કે એક શું જાણે છે એના કરતાં કોને જાણે છે એ ઘણીવાર વધારે મહત્વનું થતું હોય છે. એટલે એમની એક્સપર્ટીઝ કરતાં એમના કોન્ટેક્ટ છે એ કદાચ વધારે મહત્વના ક્યારેક બની જતા હોય. શું તમને લાગે છે કે કદાચ આઈએએસ અધિકારીઓને લેવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે કે એમની એક્સપર્ટીઝ કરતાં એમના કોન્ટેક્ટ એમને વધારે જરૂર હોય છે કંપનીઓને? ચાર્મિયમ, તમે જે ક્વેશ્ચન પૂછી રહ્યા છો, હવે જ્યારે તમે કોઈ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરને અપોઇન્ટ કરી રહ્યા છો તો તમે એક હ્યુમન બિંગને અપોઇન્ટ કરી રહ્યા છો, રાઈટ? હવે એવું તો તમે ના કરી શકો કે તમે મને અપોઇન્ટ કરો પણ મારા કોન્ટેક્ટનો બેનિફિટ તમે લઈ શકો ન લઈ શકો. એ બધા એક એથિકલ ક્વેશ્ચન્સ છે, એથિકલ ડાયલેમાસ છે, જેનું ડિસિઝન દરેક વ્યક્તિએ પોતાની રીતે કરવાનું હોય છે. પણ હું નયનભાઈ જે વાત કરી એનાથી બિલકુલ અગ્રી કરું છું કે તમે ઘણી વખત એ વ્યક્તિને જ્યારે તમે લાવો છો ત્યારે એમનો એક્સપિરિયન્સ લઈને આવો છો, અને એક્સપિરિયન્સની સાથે હવે એક્સપિરિયન્સ વ્યક્તિને ક્યારે આવે? જ્યારે એ ઘણા બધા લોકોને મળ્યો હોય, ઘણી બધી જગ્યાએ કામ કર્યું હોય, ઘણા બધા લેવલ ઉપર કામ કર્યું હોય. તો જ્યારે તમે એક્સપિરિયન્સની વાત કરો છો ત્યારે અલ્ટિમેટલી તમે એમનું સર્કલ, એમનું કોન્ટેક્ટની પણ ક્યાંક ને ક્યાંક વાત કરો છો. બની શકે કોન્ટેક્ટ ના હોય, પણ જ્યારે એ પોતે અધિકારી હતા ત્યારે સિમિલર સિચ્યુએશન આવી હોય, એ સિચ્યુએશનમાં લો પ્રમાણે, ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ પ્રમાણે એમણે કયું ડિસિઝન લીધું અને પાછળથી શું બેકફાયર થયું, શું બેકફાયર ન થયું, અને કઈ વસ્તુ સ્મૂધલી થઈ અને કઈ વસ્તુ સ્મૂધલી ન થઈ, એનો ડેફિનેટલી એમનો એક જે એક્સપિરિયન્સ છે, મારા પ્રમાણે દેટ કાઉન્ટ્સ ધ મોસ્ટ. એનો ઇમ્પોર્ટન્સ સૌથી વધારે રહે છે. બીકોઝ 35 yearsનો એક્સપિરિયન્સ, એઝ વી આર ટોકિંગ અબાઉટ રિટાયર્ડ પીપલ, તો રિટાયર્ડ પીપલ આર હેવિંગ ધ ઇનફ એક્સપિરિયન્સ, એમની પાસે પૂરો એક્સપિરિયન્સ છે. તો એ એક્સપિરિયન્સનો બેનિફિટ એ કેવી રીતે લઈ શકે, એમનું ઇનર સર્કલનો બેનિફિટ કેવી રીતે લઈ શકે, એ જે હોદ્દા ઉપર હતા ત્યારે કોઈ સિમિલર સિચ્યુએશન અરાઇઝ થઈ હતી એમાં એમણે કેવી રીતે રોલ પ્લે કર્યો હતો, એમાં એમણે સોલ્યુશન કેવી રીતે લાવ્યું હતું, એનો બેનિફિટ પણ ડેફિનેટલી કંપનીને મળતો હોય છે. અને જો તમે લિસ્ટ જોશો, ઘણા બધા આઈએએસ અધિકારી કે ગવર્મેન્ટ ઓફિસર્સ જેમને એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અપોઇન્ટ કરવામાં આવે છે, તો મેં એવું જોયું છે કે જે સેક્ટરમાં પાસ્ટમાં એમણે કામ કર્યું હોય, હું એવું નથી કહેતો કે ખાલી એમાં જ લેવામાં આવે છે, પણ જે સેક્ટરમાં એમણે પાસ્ટમાં કામ કર્યું હોય એ સેક્ટરમાં એમની અપોઇન્ટમેન્ટ, એ સેક્ટરની કંપનીઝ એમની અપોઇન્ટમેન્ટ કરવાનું એટલે પ્રિફર કરે છે, બીકોઝ જ્યારે એ કંપનીને કોઈ સિચ્યુએશન પ્રોબ્લેમ આવે તો એટલીસ્ટ એ બેનિફિટ એમના એક્સપિરિયન્સથી એ મેળવી શકે. સો આઈ વિલ નોટ કમેન્ટ મચ ઓન ધ ઇનર સર્કલ ઓર કોન્ટેક્ટ, બટ યસ, ઓફકોર્સ ધ એક્સપિરિયન્સ. ચોક્કસ. તો સમયનો અભાવ છે, પણ મારે મનોજભાઈને એક છેલ્લો સવાલ પૂછવો છે. મનોજભાઈ, ક્વિકલી તમારી પાસેથી જવાબ જોઈએ છે. ખાસ કરીને આપણે કોર્પોરેટ સેક્ટરનું જો કલ્ચર જોઈએ તો બદલાઈ રહ્યું છે દિવસે દિવસે, એઆઈ આવી રહ્યું છે અને ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે. તો આવનારા 10 વર્ષોમાં કોર્પોરેટ સેક્ટરમાં એક આઈએએસ અધિકારીની હાજરી અને નિમણૂક, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અગાઉ ભૂતકાળમાં પણ એ ચર્ચાઓ ચાલી છે. મને યાદ છે 1991માં જ્યારે પ્રથમ જે લિબરલાઇઝેશન થઈ રહ્યું હતું ત્યારે પણ એક આ ચર્ચા ચાલતી હતી કે ભવિષ્યમાં જે સનદી અધિકારીઓ છે એ લોકોની કદાચ જરૂરિયાત પડશે કે કેમ. અને ત્યારે અમુક સમય સુધી તો સરકારે પણ જે ભરતીઓ છે એ ઘટાડવાનું ચાલુ કર્યું હતું. મારા સમયમાં અગર હું વાત કરું તો આઈએએસ ની ભરતી 110-115 ની થતી હતી, પણ ધીમે ધીમે સરકારે એને ઘટાડીને 70 સુધી લઈ ગઈ, એમ માનીને કે કામ જે છે ઘટશે. આપણે જાણીએ છીએ કે સાથોસાથ આપણી જે અર્થવ્યવસ્થા છે એ બમણી, 3 ગણી, 4 ગણી, અને આજે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી વાત કરે છે કે 2047માં આપણે ભારતને વિકસિત કરવું છે, તો સ્વાભાવિક છે કે એમાં અધિકારીઓની અને અન્ય કર્મચારીઓની પણ ખૂબ જરૂરિયાત પડે. તો
જ્યારે AI ની વાત થાય તો AI માં અત્યાર સુધી જે વિકાસ થઈ રહ્યું છે એ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે, પણ સાથોસાથ જે એના તજજ્ઞો છે એ માને છે કે છેલ્લે તો જે એમાં જે માનવ સહયોગ જે છે એક એમાં રહેશે જ, અને જે છેલ્લું નિર્ણય છે એમાં ગમે એટલું AI એમાં માર્ગદર્શન આપશે, ઝડપથી કામ કરી શકશે. અમુક લેવલના એવા અધિકારી કર્મચારીઓ હોઈ શકે કે જેની જરૂરિયાત ઓછી થશે. દાખલા તરીકે આજે અગર હું કહું કે કોઈ કોડિંગ કરવી હોય તો આજથી થોડા સમય પહેલા જે કોડિંગ એક અઠવાડિયામાં કોઈ જે રીતે લેવલના કર્મચારી અધિકારી કરતો હતો, હવે આજે કોડિંગ અઠવાડિયા 7 દિવસની જગ્યાએ 7 કલાકમાં થઈ જાય છે. પણ એનો અર્થ એ નથી કે એની કોઈ ચેકિંગ અને ચકાસણી નહીં થશે, કેમ કે એના માટે તો અધિકારીઓ કર્મચારીઓ જોઈએ અને એ લોકોની સંખ્યા થોડા સમય પછી આપણને ખ્યાલ પડશે કે એમાં AI નું જે અસર છે એ આ સેવા ઉપર કેટલું પડશે. પણ એમાં જે સ્થિરતા છે એ તો રહેશે અને એમની જરૂરિયાત પણ રહેશે, કેમ કે લોકો સાથેનું સંપર્કમાં એ કડીરૂપ હોય છે, જેમાં રાજનીતિક નેતાઓ પણ હોય છે, જે આપણે કહીએ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ એ હોય છે, પણ સાથોસાથ જે સનદી અધિકારીઓની ટીમ પણ હોય છે, જે લોકો સાથે ભેગી બેસે છે અને યોજનાઓ બનાવે છે. અને એમાં હવે એ લોકો પણ જે મને માહિતી મળી છે, માહિતી હું ચર્ચાઓ પણ કરતો હોઉં છું જે સેવામાં હજી પણ છે, કેમ કે હું નિવૃત્ત તો થઈ ગયું છું, પણ ચર્ચાઓ થતી હોય છે કે AI ની મદદ એ લોકો લેતા થયા છે. એટલે એ આપણને દર્શાવે છે કે એમને એનું બીક નથી કે AI ના કારણે મારી ઉપર કોઈ નેગેટિવ અસર પડશે, અને પડશે તો પછી હવે પડશે, સો બી ઇટ. એટલે એ પણ જરૂરિયાત જે છે એ ઘટશે, એક મર્યાદા અગર ઘટશે તો એક મર્યાદા પછી એ બની રહેશે એવું હું માનું છું કે એ જરૂરિયાત રહેશે. અને કદાચ જ્યારે આપણી જીડીપી આપણે હજી અગર ચીન અને USA ની જીડીપી સાથે આપણી સરખામણી કરીએ તો આપણે હજી ઘણું કામ કરવાનું બાકી છે. તો એ કામમાં AI આપણી આ સમાજની મદદ કરશે, જુદા જુદા સોલ્યુશન લાવવામાં મદદ કરશે, કેવી રીતે આ સોલ્યુશન જે છે સમાજના જુદા સ્ટેક હોલ્ડર્સ છે એમને વધારે મદદરૂપ થઈ શકે એમાં એ યોગદાન આપશે. પણ છેલ્લે માનવ જે ટચ છે એ તો રહેશે જ. એટલા માટે કોઈ પણ સનદી સેવાની અગત્યતા, એમની જરૂરિયાત એ બિલકુલ નહીવત થઈ જશે એવું હું જરાક પણ એમાં હું માનતો નથી. ઉલટાનું હું એમ માનું છું કે જે કાંઈ AI તરફથી માહિતી આપવામાં આવશે એ માહિતીનો કેવી રીતે સદુપયોગ થાય, કેવી રીતે સમાજ સેવામાં એનો ઉપયોગ કરવામાં આવે, કેવી રીતે નીતિ જે પબ્લિક પોલિસી જે બનાવવામાં આવે છે એ વધારે લોજિકલ હોય, વધારે સાયન્ટિફિક હોય, વધારે ફલદાયી રહે. એટલે એ બધું જે છે ખૂબ અગત્યની બાબતો છે. અને એમાં AI જેમ તમે કહ્યું એમ કે AI કદાચ માણસને હેલ્પ કરી શકશે, પણ હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ ચોક્કસ આપણા જે સંધિ અધિકારીઓ છે ભૂતપૂર્વ, એમની પાસેથી આપણને જે મળવાનું છે, એમનો જે અનુભવ મળવાનો છે એ કદાચ કોઈ નહીં વહેંચી શકે. ખૂબ ખૂબ આભાર આપ સૌ સ્ટુડિયોમાં જોડાયા. સમયનો અભાવ છે, વધારે ચર્ચાને આપણે અહીં જ વિરામ આપવો પડશે. તો થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. તમે બહુ જ સારી ચર્ચા કરી અને વ્યુઅર્સને ખાસ કરીને આખા સેક્ટરનો એક બહોળો જે એક અનુભવ આપ્યો અને સાથે જ એક એવી માહિતી આપી કે જે કદાચ એમને ખૂબ જ જાણવી એક યુઝફુલ થઈ રહેશે. થેન્ક યુ વેરી મચ. ઓકે, તો પાવર ટુ પ્રોફિટની આ ચર્ચામાં બસ આટલું જ. તમે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.